નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. રિસર્ચ ખરાબ હવામાનને કારણે ભારતના શહેરો જોખમમાં. 95% શહેરો કાં તો પૂરગ્રસ્ત અથવા દુષ્કાળગ્રસ્ત. માન્ય પાસપોર્ટ વિના ભારતમાં પ્રવેશ કરવા બદલ 5 વર્ષની જેલ. લોકસભામાં ઇમિગ્રેશન બિલ રજૂ. હવે 10 નહીં 1 વર્ષનો જ પાસપોર્ટ મળશે. 2 લાખ જમા કરાવવા પડશે. નાનો ગુનો કર્યો હોય તો પણ કોર્ટની પરમિશન ફરજિયાત. ડિજિટલ ધરપકડના કેસોમાં 83,668 વોટ્સએપ એકાઉન્ટ બંધ કરાયા. ગૃહ મંત્રાલયે માહિતી આપી. પિતા પછી હવે ઉદયનિધિએ કહ્યું, જલ્દી બાળકો પેદા કરો, તમિલમાં તેમના નામ રાખો. તંત્રી લેખ જાણવા જેવું. ફુગ્ગો તો ફૂટવાનો જ હતો, બસ ડર એનો કે 1929 જેવી સ્થિતિ ઇતિહાસના સૌથી મોટા કડાકાના દિગ્ગજના સંકેત. બરડા ડુંગર પર શ્રી કૃષ્ણએ હોળી પ્રગટાવી હતી. જાણો કાન મેરા હોળીનો ઇતિહાસ. હોળી ધૂળેટીના પાવન પર્વે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભકામનાઓ. વિદ્યાર્થીઓમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતતા લાવવા સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ સ્કિટ સ્પર્ધા યોજાઈ. જેમને હોળીના રંગોથી તકલીફ છે તે દેશ છોડીને જતા રહે. યુપીના કેબિનેટ મંત્રીનું વિવાદિત નિવેદન. મહાકુંભમાં 30 કરોડ કમાયો કહીને ફસાયો. નાવિકને ઇન્કમ ટેક્સે 12.8 કરોડની ફટકારી નોટિસ. કનોટ પ્લેસમાં રેસ્ટોરન્ટના રસોડામાં લાગી આગ. 6 કર્મીઓ દાઝ્યા. હોળીમાં દારૂ પીને કે નશો કરીને માહોલ બગાડનારા હિરણ્યકશ્યપની જાતિના પ્રેમાનંદ મહારાજ. અમદાવાદના થલતેજ બ્રિજ નજીક હિટ એન્ડ રન. ટ્રકની અડફેટે રિક્ષામાં જતા મુસાફરનું મોત. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય રંગોનો તહેવાર હોળી ધૂળેટી. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. હાર્દિક હુંડિયા જૂનાગઢમાં સૌરાષ્ટ્રના કોકિલકંઠી અને પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા સ્થાપિત કરીને ઇતિહાસ રચશે. ગાંધીનગર એડવર્ટાઇઝરી કમિટીની બેઠક. જિલ્લા આરોગ્ય અધિકારી ગાંધીનગરની કચેરી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ખાતે યોજાઈ. પાટણનો 1 કરોડનો આઇકોનિક રોડ પ્રોજેક્ટ. નગરપાલિકાએ 9 શરતો સ્વીકારતા માર્ગ મકાન વિભાગે મંજૂરી આપી. સુરત સિટી બસમાં કૌભાંડ. મુસાફરો પાસે પૈસા લઈને જૂની ટિકિટ પધરાવતા કંડક્ટર. અમદાવાદ મનપાનો મહત્વનો નિર્ણય. હોળી ધૂળેટીએ રિવરફ્રન્ટ ગાર્ડન અને ધૂળેટીએ અટલ બ્રિજ સાંજ સુધી બંધ. વડોદરામાં મોર્નિંગ વર્કમાં નીકળેલી સિનિયર સિટીઝન મહિલાના ગળામાંથી અછોડો તૂટ્યો. આરોપીઓ ફરાર. ફાગણી પૂનમ મહોત્સવ 2025 નિમિત્તે ડાકોર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં હોલિકા દહન કાર્યક્રમ યોજાયો. રાજ્યમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં 10,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ. સેટેલાઇટથી જમીન માપણીની પોલ ખુલી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.